ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે મેક્સવેલ વેન બ્રિજ આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. આની પહેલાં આપણે વિસ્ટન બ્રિજ અને મેક્સવેલ બ્રિજ જોઈ ગયા, બરાબર. હવે મેક્સવેલ વેન બ્રિજ છે એ મેક્સવેલ બ્રિજનો થોડોક અપડેટ વર્ઝન છે. હવે અહીંયા તમે જુઓ તો કે R1 ને L1 છે અથવા L છે, જેનું ઇન્ડક્ટન્સ સેલ્ફ ઇન્ડક્ટન્સ આપણે માપવાનું છે, પણ નોન કેપેસિટન્સની મદદથી. એટલે નોન કેપેસિટન્સ એટલે કેપેસિટરની મદદથી આપણે છે ને ઇન્ડક્ટન્સનું મેઝરમેન્ટ કરવાનું છે, બરાબર. આ સેમ વસ્તુ આપણને ખબર જ છે કે ભાઈ પહેલાં આપણે શું છે તો કે એક કોઇલ છે, કોઇલનું ઇન્ડક્ટન્સ L છે, રેઝિસ્ટન્સ R1 છે, બરાબર. અહીંયા આપણી પાસે રેઝિસ્ટન્સ R2 છે, એ વેરિયેબલ રેઝિસ્ટર છે. અહીંયા આપણી પાસે R3 છે, અને અહીંયા તમે જુઓ તો R4 છે, એ પણ થોડોક વેરિયેબલ છે. ઓકે, હવે આ આકૃતિ છે, આકૃતિ મેઇન છે, એટલે આકૃતિ આવડી જાય તો પછી આપણે આરામથી બધું ડ્રો કરવાનું ને બધું વ્યવસ્થિત રીતે થઈ જાય, બરાબર. હવે અહીંથી તમે જુઓ તો કે સેમ વસ્તુ આપણને ખબર જ છે કે અહીંથી ટોટલ કરંટ આપણો કરંટ I1 અને અહીંયા આપણો કરંટ I2 ફ્લો થશે. અહીંથી આપણો ટોટલ કરંટ I જાય છે અને અહીંથી પાછો આવે છે. હવે અહીંયા આપણો કરંટ I2 છે, અહીંથી આમ જશે એટલે અહીંયા કરંટ આપણો I2 છે, પણ અહીંયા આપણી પાસે કરંટને હું નામ આપી દઉં છું IR અને અહીંયા આપણે નામ આપી દઉં છું IC. તો અહીંયા પાછો I2 કરંટ આવી જશે અને આની અંદરથી રજિસ્ટર કરંટ કયો ફ્લો થશે R3 ની અંદર, તો કરંટ I1. જ્યારે બ્રિજ બેલેન્સ હશે ત્યારની વાત કરીએ છીએ આપણે, બરાબર. એટલે આપણને આઈડિયા છે બ્રિજ બેલેન્સ હોય તો ડિટેક્ટરનો કરંટ શું થઈ જશે, 0 થઈ જશે. સિમ્પલી આપણને આઈડિયા છે, બરાબર. હવે સેમ પ્રોસેસ Z1 Z2 Z3 Z4 આપણે બધાય લખી લઈએ અને પછી જે પ્રોસેસ છે એ જ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું છે. હવે Z1 બરાબર આપણી પાસે શું થશે તો કે Z1 એટલે R અને L બે એકબીજાની સિરીઝમાં છે, તો આપણને ખબર જ છે કે R1 પ્લસ J ઓમેગા L1, બરાબર. Z2 બરાબર શું થઈ જશે તો આજી વખતે Z2 બરાબર R2 થઈ જશે, Z3 બરાબર R3 થઈ જશે. Z4 ખાસ ધ્યાન રાખજો, Z4 છે અહીંયા R4 ને C જે છે એ પેરેલલમાં છે, તો અહીંયા આપણી પાસે થઈ જશે R4 ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા C R4 આટલું થશે, બરાબર. આ Z4 તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે, R4 એના છેદમાં 1 પ્લસ J ઓમેગા C R4. ઓકે, એટલે આ ઇમ્પિડન્સ આપણો Z4 મળશે. હવે Z1 Z2 Z3 Z4 ગોતી લીધા આપણે, બરાબર. તો હવે આપણને આઈડિયા છે સેમ સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AB ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ એના બરાબર AD ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I1 Z1 ઇઝ ઇક્વલ ટુ I2 Z2. Z1 ની વેલ્યુ આપણને ખબર છે, તો શું થઈ જશે I1 બ્રેકેટની અંદર R1 પ્લસ J ઓમેગા L1. L જ રાખીએ, L1 ની કંઈ લખવાની જરૂર નથી, બરાબર. કારણ કે આમાં તો 1 અને 2 હતા, અહીંયા તો એક જ ઇન્ડક્ટન્સની કોઇલ છે એટલે L જ રાખીએ. ઇઝ ઇક્વલ ટુ I2 બરાબર આપણી પાસે I2 તો સેમ રહેશે, Z2 બરાબર R2 છે એટલે I2 R2. સિમ્પલ. અને આપણે સ્ટેપ નંબર 1 કે હવે આપણું ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે એના પછી આપણે બીજા નંબરનું સ્ટેપ તો કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ BC ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ એના બરાબર DC ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ. તો આપણને ખબર છે કે I1 બરાબર અને Z3 ઇઝ ઇક્વલ ટુ I2 Z4. અહીંયા આપણી પાસે ઇમ્પિડન્સ શું છે તો કે Z4 છે, એટલે I2 Z4 I1 Z3 ઇઝ ઇક્વલ ટુ I2 Z4. I1 ની વેલ્યુ એમણે રાખો, Z3 ની વેલ્યુ શું છે તો કે R3, તો R3 લખી નાખો. એના બરાબર I2 ની વેલ્યુ એમણે રાખો, Z4 ની વેલ્યુ શું છે તો કે Z4 ની વેલ્યુ આપણી પાસે થઈ જશે R4 ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા C R4. ચાલો ડન. આટલું આપણે મગજની અંદર રાખવાનું છે, R4 ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા C R4. ઓકે, હવે આને આપણે કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 2 સેમ વસ્તુ આપણને ખબર છે, ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1 શું છે તો કે આપણે અહીંયા જોઈ લઈએ, I1 બ્રેકેટની અંદર R1 પ્લસ J ઓમેગા L ડિવાઇડેડ બાય અહીંયા આપણી પાસે શું થઈ જશે I1 R3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે થઈ જશે I2 R2 હોલ ડિવાઇડેડ બીજા નંબરનું ઇક્વેશન એટલે I2 એમણમ અહીંયા આપણી પાસે થઈ જશે R4 ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા C R4 આખો કાઉન્સ કમ્પ્લીટ. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આપણી પાસે શું થઈ જશે તો આપણે I1 કેન્સલ, I2 કેન્સલ, જે વધ્યું એ આપણે લખી નાખીએ, બરાબર. જે વધ્યું છે એ આપણે લખી નાખીએ વ્યવસ્થિત રીતે. તો આપણી પાસે શું વધ્યું છે તો અહીંયા આપણી પાસે છે R1 પ્લસ J ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય R3 છે અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે R2 ડિવાઇડેડ બાય R4 હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ J ઓમેગા C R4. હવે આ છેદનો છેદ છે એ આપણે અંશમાં જવા દે, એટલે આને હું અંશમાં જવા દઉં, બરાબર. તો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરશું R1, અહીંયા આપણી પાસે શું થઈ જશે R1 પ્લસ J ઓમેગા L ડિવાઇડેડ બાય R3
ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે R2 બરાબર, આ R2 એક આરે મલ્ટીપ્લાય કર્યું એટલે R2, પછી આની આરે મલ્ટીપ્લાય કરો એટલે પ્લસ જે ઓમેગા સી R2 R4 એના છેદમાં R4 રહેશે. ડન. હવે ચોકડી ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર કરશું એટલે આપણી પાસે શું થાય, R4 અહીંયા જ હશે. હવે R4 ને ડાયરેક્ટ અહીંયા મલ્ટીપ્લાય કરો તો R1 R4 આની આરે મલ્ટીપ્લાય કર્યું, પછી આની આરે પ્લસ જે ઓમેગા L R4 ઇઝ ઇક્વલ ટુ, હવે R3 ને સામેની બાજુ જવા દો તો શું થઈ જશે, R3 ને R2 આરે મલ્ટીપ્લાય કરો એટલે R2 R3 પ્લસ R3 ને અહીંયા મલ્ટીપ્લાય કરો જે ઓમેગા સી R2 R3 R4 બરાબર. એકદમ વ્યવસ્થિત રીતે સ્ટેપ કરતું જવાનું છે, ક્યાંય ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો. પાછું અહીંયા સમજાવું, છેદનો છેદ અંશમાં જવા દીધો ને મેં ડાયરેક્ટ એની આરે મલ્ટીપ્લાય કર્યું એટલે તમે અહીંયા જોઈ લો આવી રીતના R2 બ્રેકેટની અંદર 1 પ્લસ જે ઓમેગા સી R4. હવે R2 ને આની આરે 1 આરે મલ્ટીપ્લાય કર્યો એટલે R2 આવ્યું, પછી R2 ને આની આરે મલ્ટીપ્લાય કર્યો એટલે જે ઓમેગા સી R2 R4 બરાબર. એટલે કદાચ એમ ન થાય કે ભાઈ કેવી રીતના ડાયરેક્ટ આવી ગયું. પછી શું કર્યું તો કે આ બેયનું આપણે ચોકડી ગુણાકાર એટલે કે આને ઉપર જવા દીધા, R3 ને ઉપર જવા દીધા, R4 ને ઉપર, તો R4 ને આ બધા આરે મલ્ટીપ્લાય કરો તો R1 R4 પ્લસ જે ઓમેગા L1 R4, પછી R3 ને આની આરે મલ્ટીપ્લાય કરો એટલે R2 R3 અને R3 ને જે ઓમેગા આરે તો જે ઓમેગા સી R2 R3 R4. ડન. અહીંયા સુધી પહોંચી ગયા પછી આપણને ખબર છે સેમ વસ્તુ તો કે ભાઈ રિયલ ટર્મ, ઇમેજનરી ટર્મ બરાબર. તો રિયલ ટર્મને તમે અલગ પાડો, રિયલ ટર્મ, તો રિયલ ટર્મ બરાબર તો આપણને ખબર છે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3. ડન. આટલું તો મગજમાં છે. તો એના બરાબર આપણને ખબર જ છે કે ભાઈ R1 ના છેદમાં R2 એના બરાબર R3 ના છેદમાં R4 બરાબર. તો આ આપણું મેઇન પાછું જે ઇક્વેશન હતું એ મળી ગયું, R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4. હવે આપણે તો ઇન્ડક્ટન્સની વેલ્યુ જોઈ છે બરાબર, એટલે અહીંયા આપણે શું થઈ જશે ઇમેજનરી ટર્મ, તો કે ઇમેજનરી ટર્મ કારણ કે આપણે L ઇન્ડક્ટન્સની વેલ્યુ જોઈ છે અને એ આપણે કેપેસિટન્સની મદદથી જોઈ છે. ઇમેજનરી ટર્મ છે જે ઓમેગા L R4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે જે ઓમેગા સી R2 R3 R4. હવે જો સામે છે, જેટલું ઉડતું હોય ને ઉડી જાવ. અહીંયા જે ઓમેગા અહીંયા છે તો જે ઓમેગા કેન્સલ થઈ ગયા, R4 કેન્સલ થઈ ગયા, R4 અને R4 ની વેલ્યુ કારણ કે એ સામેની બાજુ જાય છેદમાં એટલે ઉડી જ જવાનું છે બરાબર. હવે આપણે શું વધ્યું અહીંયા તો કે ખાલી ઇન્ડક્ટર L ની વેલ્યુ, તો L ઇઝ ઇક્વલ ટુ સી R2 R3. ચાલો અહીંથી આપણને ઇન્ડક્ટન્સ L ની વેલ્યુ મળી જશે. તો કે ભાઈ આપણી પાસે જો કેપેસિટન્સની વેલ્યુ આપણે પહેલા જ કીધું હતું ભાઈ નોન કેપેસિટન્સની મદદથી ઇન્ડક્ટન્સની વેલ્યુ આપણે મેળવીએ છીએ. તો કેપેસિટન્સની વેલ્યુ ખબર છે, R2 R3 ની વેલ્યુ આપણને ખબર છે, R2 તો વેરિયેબલ છે, R3 આપણો ફિક્સ છે બરાબર. તો R2 ની વેલ્યુ અને R3 ની વેલ્યુ આપણને જો ખબર હોય તો આપણે ઇન્ડક્ટન્સ કોઇલનો ઇન્ડક્ટન્સ માપી શકીએ છીએ બરાબર. એટલે આટલું ઇઝી છે બરાબર. પહેલાં મેં તમને કીધું હતું એ જ પ્રમાણે કે ભાઈ એક જ પેટર્નમાં આપણે જાતું જવાનું છે તો બધાય બ્રિજ આપણને આરામથી આવડી જશે. પાછું એક વખત રિવાઇઝ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે Z1 Z2 Z3 Z4 લીધા, AB નો એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ બરાબર, AD ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I1 Z1 I2 Z2 એટલે Z1 ની વેલ્યુ મૂકી દો R1 + j ઓમેગા L1 ને અહીંયા Z2 બરાબર R2. BC ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ અને DC ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I1 Z3 એના બરાબર I2 Z4. Z3 અને Z4 ની વેલ્યુ મૂકો, Z3 બરાબર R3 આવ્યા. અહીંયા આપણી પાસે છે R4 + 1 j ઓમેગા C R4. ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2 આપણે કરીએ. ફાઇનલ જે I1 અને I2 કેન્સલ કર્યા, જે વધ્યું એ આપણે અહીંયા લખી નાખ્યું બરાબર. ફાઇનલ મલ્ટીપ્લાય કર્યું એટલે આપણને આ ઇક્વેશન મળ્યું R1 R4 + j ઓમેગા L R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 + j ઓમેગા C R2 R3 R4. રિયલ ટર્મને સરખાવો, ઇમેજનરી ટર્મને સરખાવો, બધાને અલગ કર્યું, રિયલ ટર્મ કર્યું તો આપણે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 મળ્યું. એટલે એનો મતલબ કે આપણે R1 ની વેલ્યુ જોઈ છે તો 3 રેઝિસ્ટન્સ આપણી પાસે છે R2 R3 અને R4, એના ઉપરથી R1 મળી જશે. ઇન્ડક્ટન્સની વેલ્યુ જોઈ છે ઇમેજનરી, તો એ આપણે અહીંયા જો સરખાયું ઇમેજનરી ટર્મ તો L ઇઝ ઇક્વલ ટુ C R2 R3 એટલે કેપેસિટન્સની વેલ્યુ ખબર છે, R2 ની વેલ્યુ ખબર છે, R3 ની વેલ્યુ ખબર છે, તો આપણને ઇન્ડક્ટન્સ મળી જશે બરાબર. એકદમ ઇઝી છે, વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લેજો બરાબર. શક્ય હોય તો 2-3 વખત લખી નાખજો એટલે પરીક્ષામાં પૂછાય તો તમને વાંધો ના આવે. ઓકે, નેક્સ્ટ હવે બીજા બ્રિજ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે બ્રિજ જોવાનો છે એ છે કેપેસિટન્સના મેઝરમેન્ટ માટે ડિશોટી બ્રિજ આપણે જોવાનો છે બરાબર.
તો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને ડિસોટી બ્રિજ દેખાતો હશે, બરાબર. સાવ ઇઝી વસ્તુ છે. R1 R2 સિમ્પલ આપણે જે વેસ્ટર્ન બ્રિજના બે આમ છે એવી રીતના છે. અહીંયા આપણે C1 કીધું, C2 છે એ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ એટલે કે સ્ટાન્ડર્ડ કેપેસિટન્સ છે, એટલે કે નોન કેપેસિટન્સ છે. અને C1 છે એ અનનોન, કે જેની વેલ્યુ આપણે માપવાની છે, જે મેઝર કરવાની છે, એટલે એ અનનોન કેપેસિટન્સ છે, બરાબર. સેમ પ્રોસિજર આપણને બધાને ખબર છે. આનો કરંટ આપણો I1 થશે, આનો કરંટ આપણો I2 થશે, અહીંથી આપણે કરંટ I1 ફ્લો થશે અને અહીંથી આપણો કરંટ I2 ફ્લો થશે. ઓકે, આને હું ઇઝ ઇક્વલ ટુ Z1 કહી દઉં છું, આને હું Z2 કહી દઉં છું, અહીંયા આપણે Z3 કહી દઈએ છીએ અને અહીંયા આપણે Z4 કહી દઈએ છીએ. ચાલો ડન. આટલું આપણે બેઝિક વસ્તુ તો બધી જગ્યાએ હવે આપણને આઈડિયા આવી જ ગયો હશે કે ભાઈ બ્રિજ બેલેન્સ હોય એટલે સામસામેના આમનો ગુણાકાર સરખો થાય એટલે કે ડિટેક્ટરનો કરંટ 0 થશે, B અને D નું પોટેન્શિયલ કેવું થઈ જશે? સરખું થઈ જશે, બરાબર. હવે અહીંયા આપણે 1 by 1 જોતા જઈએ તો કે Z1 ની બરાબર શું થઈ જશે? R1 થઈ જશે. Z2 બરાબર તો કે ભાઈ R2 થઈ જશે. Z3 બરાબર ખાસ ધ્યાન રાખજો -j ઓમેગા C1, અહીંયા C1 છે એટલે, અને Z4 બરાબર થઈ જશે -j ઓમેગા C2, બરાબર. ઓમેગા C2, અહીંયા C2 છે એટલે ઓમેગા C2, -j ઓમેગા C1 અને -j ઓમેગા C2. સિમ્પલ. હવે તો આપણી જે પ્રોસેસ છે એ જ પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AB ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AD. હવે AB ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે I1 Z1 ઇઝ ઇક્વલ ટુ I2 Z2. હવે I1 ની વેલ્યુ તો I1 જ રહેવાની છે. Z1 ની વેલ્યુ શું છે? Z1 બરાબર R1 છે ઇઝ ઇક્વલ ટુ I2 એમણે. Z2 ની વેલ્યુ તો કે R2. આને કહી દીધું આપણે ઇક્વેશન નંબર 1, બરાબર. ત્યાર પછી હવે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ BC, તો ત્યાં આપણી પાસે થઈ જશે I1, બરાબર, I1 ઇન્ટુ Z3 ઇઝ ઇક્વલ ટુ I2 Z4, બરાબર. અહીંયા આપણી પાસે I2 Z4 થશે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ DC. હવે I1 ની વેલ્યુ એમણે Z3 બરાબર આપણે લખશું તો કે -j ઓમેગા C1 ઇઝ ઇક્વલ ટુ I2 એમણે. Z4 બરાબર શું થઈ જશે? -j ડિવાઇડેડ બાય ઓમેગા C2. અહીંયા -j ઓમેગા C1 ઇઝ ઇક્વલ ટુ -j ઓમેગા C2. જે વેલ્યુ આવી એ પ્રમાણે આપણે ખાલી મૂકતા ગયા. Z1 Z2 Z3 Z4 આપણે ખાલી વેલ્યુ મૂકવાની છે, બરાબર. આને કહી દે ઇક્વેશન નંબર 2. હવે તો કે ભાઈ સિમ્પલ ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2, જે આપણી પ્રોસિજર છે એ જ પ્રમાણે જવાનું છે. તો અહીંયા આપણી પાસે થઈ જશે I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 ડિવાઇડેડ બાય I1 -j ડિવાઇડેડ બાય ઓમેગા C1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે જોશો તો I2 -j ડિવાઇડેડ બાય ઓમેગા C2. હાલો, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. I1 કેન્સલ, I2 કેન્સલ, જે વધ્યું એમણે લખી નાખો. તો R1 ડિવાઇડેડ બાય j ડિવાઇડેડ બાય ઓમેગા C1 ઇઝ ઇક્વલ ટુ R2 ડિવાઇડેડ બાય -j ડિવાઇડેડ બાય ઓમેગા C2. છેદનો છેદ અંશમાં જાય, છેદનો છેદ આપણે સીધો અંશમાં જવા દો, બરાબર. તો R1 ઓમેગા C1, બરાબર, R1 ઓમેગા C1 ડિવાઇડેડ બાય -j ઇઝ ઇક્વલ ટુ R2 ઓમેગા C2 ડિવાઇડેડ બાય -j. જો આ -j સામેની બાજુ આવે તો એટલે આપણે અહીંયા ચોકડી ગુણાકાર પ્રમાણે અહીંયા લેવીએ તો જે કેન્સલ થઈ જશે, બરાબર. -j બે કેન્સલ થઈ જશે. બેમાંથી કોઈ પણ એક સામેની બાજુ જવા દો એટલે એ ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો -j કેન્સલ થઈ જશે. ઓમેગા કેન્સલ થઈ ગયું. ઓમેગા શું થઈ ગયું? તો કે કેન્સલ. હવે શું વધ્યું? R1 C1 ઇઝ ઇક્વલ ટુ R2 C2. હવે અહીંયા જો આપણે વેલ્યુ કોની જોઈ છે? C1 ની. C1 છે એ અનનોન કેપેસિટન્સ છે, તો C1 ઇઝ ઇક્વલ ટુ R2 ડિવાઇડેડ બાય R1 ઇન્ટુ C2. C2 આપણને ખબર છે, C2 ની વેલ્યુ એ નોન કેપેસિટન્સ છે, તો એની વેલ્યુ આપણને ખબર છે R2 ના છેદમાં R1 ઇન્ટુ C2. એટલે આપણને કેપેસિટન્સની વેલ્યુ મળી જશે, જે C1 કેપેસિટન્સ છે જે માપવાનું છે એની વેલ્યુ મળી જશે. તો સાવ સહેલામાં સહેલો ડિસોટી બ્રિજ છે, બરાબર. એટલે તમને પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો સાવ ઇઝીલી છે. ખાલી આકૃતિ મગજની અંદર રાખવાનું છે, સ્ટેપ બધાય કોમન રહેવાના છે. એક તમારે અહીંયા Z1 Z2 આ યાદ રાખવાનું છે, બરાબર. અહીંયા થઈ જશે -j ઓમેગા C1 અને Z4 બરાબર -j ઓમેગા C2 થશે. આટલું બેઝિક વસ્તુ યાદ રાખશો, બરાબર. અને પેટર્નને પ્રોપર ફોલો કરશો તો બધા બ્રિજ તમે હવે જોતા જાઓ. મેં આ તો કોમન જ રાખ્યો, ક્યાંય ભૂઈશું નથી. ખાલી I1 Z1 I1 Z2 I1 Z3 I2 Z4 એ પણ કોમન છે. ખાલી આપણે મેઇન વસ્તુ શું છે કે અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ વેલ્યુ આપણે મૂકતા ગયા, બરાબર. તો આ રીતના તમને બધાય બ્રિજ આરામથી આવડી જશે. ઓકે, આ વિડીયોને એન્ડ કરીએ છીએ. વ્યવસ્થિત પોઝ કરીને લખી લેજો, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા બ્રિજ અને જે કાંઈ પણ બીજા IMP ક્વેશ્ચન છે એ આપણે જોતા જશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.